નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ જૂનાગઢમાંથી કાળજુ પાડી નાખે તેવી ઘટના બની છે। ત્યારે જૂનાગઢ શહેરના ધરાનગર પાસેના વિસ્તારમાં આવેલા ગિરનાર જંગલ વિસ્તારમાં આજે બે મૃતદેહ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા। તો આ અંગે જાણ થતાં પોલીસ વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તપાસ કરતા બંનેના મૃતદેહ કોવાઈ હાલતમાં જોવા મળ્યા હતા। તો એક મૃતદેહનું માથું ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતું અને ધડ નીચે પડ્યું જોવા મળ્યું હતું। તો આ દ્રશ્ય જોઈને કર્મચારીઓની કંપાળી છૂટી ગઈ હતી। ત્યારે આ અંગેની ડીવાયએસપી હિતેન્દ્ર દાદલિયાએ જણાવ્યું હતું કે સ્થળ પરથી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નવાપડિયા સરનામા વાળું તરુણનું ત્યારે આધાર કાર્ડ મળ્યું છે, જ્યારે યુવકની ઓળખ થઈ નથી। જો કે યુવકની તરુણના ગામની નજીકનો હોવાનું તેમજ બંને ગત 13 ઓગસ્ટના ઘરેથી નીકળી ગયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। કોઈ સુસાઇડ નોટ મળી નથી। હાલ તો પોલીસે બંનેના મૃતદેહને પીએમમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।